ભગવાન સ્વામિનારાયણને રાજી કરીને જેને અંતિમ વિદાય લીધી છે એવા ધર્મ કિશોર સ્વામી જે મનુષ્ય જીવન અને સંત જીવન એનો જંગ જીતીને એ ભગવાનના ધામમાં પધાર્યા છે. ત્યારે એનું જીવન બીજાને માટે પ્રેરણાની સ્ત્રોત જેવું હતું. એ દાસ થઈને જ રહ્યા છે અને સંસ્થાનું પણ એવું મહત્વ, કરધણી તરીકે સેવા કરેલી છે. ગાયોની સેવા કરતા, સાફ સફાઈ કરતા અને કોઈ પણ હરિભક્તોને કાંઈ માંદા હોય, આ હોય, ત્યાંય બધે શ્રદ્ધાથી જતા અને બધાને ખૂબ આશ્વાસન આપતા. તો એવા સંત આપણી વચ્ચેથી વિદાય લીધી. સેજે અંતરમાં આપણને દુઃખ થાય, પણ એ સાચી રીતે સંત જીવન જીવીને ભગવાનની પાસે પહોંચી ગયા છે. ત્યારે મહારાજની મૂર્તિને સુખે સુખ્યા થઈ ગયા છે અને ખૂબ જીવન જીવી અને દાસના દાસ થઈને રહ્યા છે. મોટી વાત તો એ છે, કારણ કે અને ભગવાને એમને કંઠ પણ સારો આપ્યો હતો. કોઈ વાજિંત્રની જરૂર નહીં, એ ખાલી બોલતા હોય તો એ મીઠું લાગે. ત્યારે એ સરસ કીર્તન ભક્તિ પણ મહારાજને રાજી કરવા માટે ખૂબ એને કરી અને ખૂબ સરળ, જ્યાં જવું હોય ત્યાં કોઈ દી ના નહીં, સરળતાથી એ તરત સ્વીકારી લે, મોટાની આજ્ઞા માને. અને મહારાજનું ખૂબ ભજન કર્યું છે અને સારી રીતે જીવન જીવીને ભગવાનની કૃપાના પાત્ર બનીને મહારાજની સમીપમાં ભગવાનની દિવ્ય મૂર્તિના સુખમાં ભગવાન પાસે પહોંચી ગયા છે.